છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને રસ્તા પાણી થઈ ગયા છે। સિંધડિયા લો લેવલ કોઝવે પર પાણી ભરાઈ ગયા છે। લો લેવલ કોઝવે પરથી પાણી વહેતા થયા છે અને એના કારણે ગામ બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો છે। ગામ બહાર નીકળવું હોય તો આ એકમાત્ર રસ્તો છે અને જ્યારે આ દ્રશ્યો ખૂબ આહલાદક દેખાઈ રહ્યા છે, પણ જો આ કોઝવે પાર કરવાનું દુસ્સાહસ કર્યું તો એ ભયાનક પણ સાબિત થઈ શકે છે। સિંધડિયા ગામના લોકો અત્યારે ગામમાં કેદ થઈને રહી ગયા છે। ગામનો સંપર્ક તૂટી ગયો છે કારણ કે ગામમાં અવર જવર માટે માત્ર આ એક રસ્તો છે અને નદીમાં ઘોડાપૂર આવ્યા છે અને એના કારણે લો લેવલ કોઝવે પરથી પાણી વહી રહ્યા છે। ગામ અત્યારે વિખૂટું પડી ગયું છે। ગામ છે, આમાં અમારે અડધા 5 સુધીની પ્રાથમિક શાળા અમારા ગામમાં છે અને 5 થી 8 સુધીની ભાકામાં છે। તો ભાકા અમારા છોકરાઓ ભણવા જવા માટે આ કોઝવે નાનો પડે છે। એમાં કોઝવે થોડો ઊંચો બનાવવા માટે અમારે સરકારની માંગ છે અને અત્યારે જો પાણી આવી ગયેલું છે, હવે આમાં કોઈ દુકાન અમારા ગામમાં છે નથી। અમારે જે કંઈ માન સામાન લેવા જેવું ભાકા ગામમાં જવું પડે છે, એટલે ભાકા ગામમાંથી અમારે બધું તમામ વસ્તુ લાવવું પડે છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે, દ્રશ્યો જોઈ રહ્યા છો। આ સિંધડિયા ગામ છે, સિંધડિયા ગામનું જે લો લેવલનું કોઝવે છે એની ઉપર પાણી ફરી વળ્યા છે। અંદાજિત 500થી વધુ જે ગ્રામજનો છે તે સામે ગામમાં છે, સિંધડિયા ગામમાં। હવે આ લો લેવલ કોઝવે પર પાણી જ્યાં સુધી ના ઉતરે ત્યાં સુધી હવે આ લોકોની અવરજવર થઈ શકતી નથી। હાલ પણ ધોધમાર જે રીતે વરસાદ પડી રહ્યો છે, જે રીતે કોતરોમાં પાણી આવ્યો છે, ધસમસતો પ્રવાહ છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે જે ધોધમાર વરસાદને લઈને આ જે ગામ છે સિંધડિયા ગામ હાલ તો સંપર્ક બિંદુ વિહોણું બન્યું છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।